તમારા હાઈટના વ્યક્તિઓ આવી ગયા. ચલો જો તો ખબર છે ને ભાઈ શું કરવાનું. હું જ્યારે 1 કહું તો તમારે ઊભા રહેવાનું, 2 કહું તો બેસી જવાનું. 1 2 1 ઊભો રહે, 2 1 2 1 2 1 2. તો ભાઈ આ બંને એક સાથે ઊભા થાય છે અને એક સાથે બેસે છે. આ શું બતાવે છે? બંને એકબીજાના સમપ્રમાણમાં છે. તો આવી રીતના જ્યારે બે કિંમતો એક સાથે વધતી હોય અને ઘટતી હોય તો બંને એકબીજાના સમપ્રમાણમાં છે એવું કહેવાય. બરોબર? હવે જો ભાઈ આનાથી ઉલટું, તારે 1 યાદ રાખવાનું. તારે 1 2 1 2 1 2 1 2. ચલો સરસ. તો ભાઈ અહીંયા તમે જોયું કે ભાઈ આ ભાઈ બેસી જતા હતા તો આ ભાઈ ઊભા રહેતા હતા, અને આ ભાઈ ઊભા રહેતા હતા તો આ ભાઈ બેસી જતા હતા. એનો અર્થ શું થાય ભાઈ? આ બંને કિંમતો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જ્યારે એક કિંમતનું મૂલ્ય વધે અને બીજાનું ઘટે, અને બીજાનું વધે તો પહેલી કિંમતનું મૂલ્ય શું થાય? ઘટે ભાઈ. તો આવી જે ભૌતિક રાશિઓ હોય ભાઈ એમને શું કહેવાય? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય. પડી ખબર બધાને? ચલો બંને માટે તાળીઓ પાડ દો ભાઈ. થેન્ક યુ ભાઈ.